રાજુલા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અવારનવાર લાઇટ જતી રહેતા વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ નાગરિકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાળાની ગરમી અને ચોમાસાની શરૂઆત વચ્ચે સતત વીજ પુરવઠો ખોરવાતા વૃદ્ધો, બાળકો અને દર્દીઓને વધુ મુશ્કેલી પડી રહી છે। વેપારીઓના જણાવ્યા અનુસાર આઈસ્ક્રીમ, ડેરી પ્રોડક્ટ્સ અને ઠંડા પીણા જેવા માલને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, જ્યારે નાના મોટા ધંધા અને ઉદ્યોગો પર તેની સીધી અસર પડી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ અસરકારક ઉકેલ આવ્યો નથી। નાગરિકોએ શહેરની વીજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, પૂરતો ટેકનિકલ સ્ટાફ ફાળવવા અને ચોમાસા પહેલાં જરૂરી સમારકામ કરવાની માંગ કરી છે। સાથે જ અમરેલી જિલ્લા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા રાજ્યના આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને રાજુલા શહેરને સ્થિર અને મજબૂત વીજ પુરવઠો મળે તે માટે જરૂરી પગલાં લેવા જરૂરી ગણાય છે। દરેક અપડેટ માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।